કરવા લાગ્યા. ગુસાઈજીને ફરિયાદ કરી કે આપણે ઠાકોરજી તો પધરાવ્યા, આપ શ્રીજી પધરાવ્યા. એક વસ્તુ યાદ રાખજો, જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે એ બધા શ્રીજીના જ સ્વરૂપો છે, શ્રીનાથજી જ છે. અને એનું પ્રમાણ એ કે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ લીધું, પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એ જ શ્રીજીને એમ થાય કે આ બધા જ વૈષ્ણવ, આ મારા બધા જ દૈવી જીવો નાથ દ્વારા રોજ નથી આવી શકતા, અને મારે તો રોજ બધાને મળવું છે, મારે તો રોજ બધાના હાથની સેવા લેવી છે. અહીંયા કદાચ આપણને ભીતરની સેવાનું સુખ ના મળે, અહીંયા આચાર્ય ચરણની મર્યાદા છે, પણ શ્રીજીને તો એમ છે મને તો દરેક વૈષ્ણવ વાલો છે, શું કરવું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, બાવા આપ ચિંતા ન કરશો, હું આપના જ સ્વરૂપો પુષ્ટાવીને દરેકના માથે પધરાવી દઈશ, એટલે આપ ઘરે ઘરે જઈને બિરાજી દઈશ. અને એટલા માટે તમારા માથે બિરાજતા પ્રભુને શ્રીજીનો જ ભાવ રાખો. એટલે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ ધર્યું, અહીંયા ઘરે ધર્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું, એટલે કે એ જ શ્રીજી બિરાજે છે. ગુસાઈજીને ફરિયાદ કરી કે આ રાખતા નથી કઈ અપરસને. ગુસાઈજી કે હું જઈને સમજાવું છું. જ્યાં માજીના ઘરે ગયા, માજીને કહ્યું શું સમય છે, ઠાકોરજી ક્યાં બિરાજે છે? હમણાં ભોગ ધર્યો છે રાજભોગ. અને બધાએ કેટલું બધું કહેલું, કાંઈ આચાર વિચાર રાખતા નથી, પ્રભુ આનું શું આરોગતા હશે. અને જ્યાં ગુસાઈજી પાસે પધાર્યા, મંદિરના દ્વાર થોડો ખુલ્લો હતો, અને દ્વારમાંથી જોયું તો એ લાલન હાથમાં રોટલો પકડીને દાંતથી તોડી રહ્યા છે. ત્યારે ગુસાઈજી જાણી ગયા આ શ્રીજી તો એવા સુલભ છે કે કોઈ આચાર વિચાર જ્યારે પ્રેમની અભિવૃદ્ધિ થઈ જાય ત્યારે પ્રભુ કાંઈ જોતા ભક્તના ભાવથી સ્વીકારે છે. અને આ સ્વરૂપ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુઃખદાદિ ચૌર્યેણ યશો વિસારી, આ ભગવત સ્વરૂપ પ્રગટ થયું છે. આ શ્રીનાથજીનું સ્વરૂપ છે, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારું. આજ સુધી તો એમ હતું કે ભગવાનની આજ્ઞામાં ભક્તે ચાલવાનું, પણ શ્રીજી એવા પ્રગટ થયા છે કે એ ભક્તોની આજ્ઞા પ્રમાણે ચાલે છે. એવા તો અનેક 84-252 ના પ્રસંગોના ચરિત્ર આપણે જોઈ શકીએ. શ્રીનાથજીના ચરિત્રમાં પણ આગળ અનેકવિધ કથાઓ આવશે. પદ્મનાભદાસજીના છોલે મથુરાધીશ આરોગ્ય છે, અરે જલ સુદ્ધા ધર્યું છે તોય પ્રભુ આરોગ્યા છે. એવા પ્રસંગો છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા મારા ગિરિરાજ ધારી કુમારિતાનંદિત, કુમાર લીલા કરીને આનંદ આપનારા મહાપ્રભુની સ્તુતિ કરતા કહે, વ્રજાંગના વૃંદ સદા વિહારી. શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના ગુણગાન કરતા કહે કે આ શ્રીજી કેવા છે, આ કોઈ વૈકુંઠવાસી નથી, આ તો વ્રજવાસી ઠાકોર છે. વ્રજાંગના વૃંદ સદા વિહારી, આ વ્રજાંગનાઓની સાથે સદા વિહાર કરનારા છે. ગોપીઓના મંડળના પરિકરની મધ્યમાં એમને આનંદ થાય છે, સદાય ઘેરાયેલા છે. એવા અમારા શ્રીનાથજી બાબા છે. ગોપીઓના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. સદા વ્યાય અંગૈર ગુહાગાર તમો, પોતાના શ્રીઅંગના પ્રકાશથી અંધકારને દૂર કરનારા છે. મણિકોટાદિમાં અંધકાર હોય અને ઠાકોરજી અંદર પધારે ત્યારે સ્વયં પ્રકાશિત પ્રભુ છે, એમના શ્રીઅંગમાંથી પ્રકાશ નીકળે છે. એટલે તો ભાગવતજીના મંગલાચરણમાં આપણે સ્વરાટ કહ્યા છે, સ્વેનૈવ રાજતે ઇતિ સ્વરાટ, જે સ્વયં પ્રકાશિત છે. પ્રભુને અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી, પ્રભુ પોતાના શ્રીઅંગમાંથી પ્રકાશ પ્રગટ કરે. અંગૈર ગુહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમોભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. આ રસાવેશનું દાન કરે, ક્રીડા દ્વારા, અનેકવિધ લીલા દ્વારા એવા અમારા ગિરિરાજ ધારી છે. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી વંદન કરતા સ્તુતિ કરતા કહે, વેણુ સ્વનાનંદિત પદ્મધારી. આ ઠાકોરજી કેવા છે, શંખ ચક્ર ગદા પદ્મધારી નથી, આ વેણુધારી. એમ ત્રણ વસ્તુ ધારણ પ્રભુ કરે, વેણુધારી, ચક્રધારી અને મમ પ્રભુ શ્રી ગિરિરાજ. આ ત્રણ વસ્તુનું દાન. વેણુ ધરે ત્યારે સુધાનું દાન, ચક્ર ધરે ત્યારે નિર્ભયતાનું દાન કરે, અને ગિરિરાજ ધારણ કરે ત્યારે આશ્રયનું દાન કરે. આ ત્રણેય દાન કરનારા અમારા ઠાકોરજી છે. વેણુ સ્વનાનંદિત પન્નગારી, वेणु के नाद द्वारा पन्नगा अरी, सर्प के शत्रु मयूरों को आनंद देने वाले परमात्मा। वेणु के नाद द्वारा जिस प्रकार प्रभु वेणुनाद करते हैं, उसी तरह, उसी स्वर, उसी ताल के साथ मयूर नृत्य करते हैं।
प्रभु को मयूर बड़े प्रिय है और इसलिए स्वयं प्रभु ने मोर स्वरूप भी धारण किया। अब जब जाते हैं बरसाना, वहां मोर कुटीर आती है, केवरवन से ऊपर जाओ और वहां मयूर भगवान का मंदिर है। प्रसंग कहा जाता है कि जब एक बार ठाकुर जी और स्वामी जी विराजे थे दोनों साथ में, तब स्वामी जी ने कहा कि प्रभु कभी तो मेरा गुणगान कीजिए, हमेशा आपके ही गुण गाते रहते, कभी हमारे सुंदरता का भी बखान करिए। और तब प्रभु ने कहा अब आप कहा है आपने तो मैं कोशिश करूं। और प्रभु ने कहा अरे स्वामी जी जो आपका मुखारविंद तो चंद्रमा की तरह है। और ऐसे नाराज हो गए स्वामी जी, अरे चंद्रमा में तो काले काले दाग हैं, मेरा मुख ऐसा है क्या? वो तो बढ़ता घटता रहता है, मैं ऐसी हूं क्या? जाओ आपसे बात नहीं करूं। पीठ देकर विराज गई स्वामी जी। प्रभु ने कहा मैं तो गुणगान कर रहा था और तो नाराज हो गई, मान धर लिया स्वामी जी, दूर चली गई, मेरे सामने भी मत आना, मुझे दिखना भी मत, मुझसे बात भी मत कर। और दूर जाकर खड़ी हो गई, दाने ले लिए हाथ में और मयूरों को चुगाने लगी, दाने डालने लगी। प्रभु को हुआ कि बनाना कैसे स्वामी जी को। प्रभु स्वयं मोर बन गए और सभी मोरों के साथ मिल गए और मोर के पीछे कला कर इतना सुंदर नृत्य करने लगे प्रभु। तब स्वामी जी ने देखा कि सब मोर तो ठीक है पर वो मोर बड़ा सुंदर है, कितना सुंदर नाचे और नाचे पैसे फैलाए, फिर वापस भागते भागते आए, स्वामी जी के हाथ से दाना चुनकर वापस जाए, वापस कला करे और नृत्य करने लगे। स्वामी जी को बड़ा प्रेम आया, ये मोर बहुत बड़ा अच्छा है, अब पास में आएगा तो पकड़ लो। और प्रभु आए मोर बनकर निकट, जहां दाना चुगने गए स्वामी जी पकड़ी ली। अरे जा पकड़ी लीधा, क्या प्रभु પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા। બોલો મોર ભગવાન की जय। और स्वामी जी अवाक हो गई, हंस पड़ी और स्वामी जी का मान दूर हो गया। तो मोर रूप भी प्रभु धारण करते हैं। और यहाँ तो कहा कि वेणुनाद के द्वारा आप मयूरों को आनंद देते। मयूर तो भक्त भी है, भक्तों को भी आनंद देते हैं। वेणु स्वनानंदित पन्नगारी रसा कला नृत्य पदम प्रचार। और आपके नृत्य के द्वारा रसातल तक के जीवों को आनंद देने वाले आप, पद का प्रचार रसातल तक हुआ। ऐसे प्रभु क्रीडन वयस्याकृति दैत्यमानी, ये व्योमासुर प्रलंबासुर जो सखा रूप से आए, गोप स्वरूप से आए, उनको मारने वाले हो मम प्रभु श्री गिरिराजधारी। यो कहते हुए स्तुति करते महाप्रभु जी बोले कैसे है हमारे गोवर्धननाथ, पुलिंद धारा हित शंबरारी। ये पुलिंद जी हैं, उनको अलौकिक काम का, अलौकिक आनंद का दान करने वाले प्रभु। जो उत्थापन भोग जिनके भाव से आता है, कल अपन जो चर्चा कर रहे थे, वेणु गीत में कहा गया पूर्णा पुलिंद उरुगाय पदाब्जराग श्री कुमकुमेन दयिता स्तन मंडित। ये पुलिंद जीवों को पूर्ण कहा गया क्योंकि प्रभु की लीला में पूर्ण एक ही है और वो है स्वामी जी। और वह स्वामी जी जो आनंद का अनुभव करती है, એમાંથી કરોડમાં ભાગનો આનંદ પણ જો આપણે અનુભવ કરીએ ને તોય કૃતાર્થ થઈ, એવો આનંદ સ્વામીજીને થાય। તો એવા સ્વામીજી જેવો આનંદનો અનુભવ આ પુલિંદ જીવોને થાય। કારણ કે જ્યારે રાત્રિના સમયે ગોવર્ધન गिरि सघन कंदरा रैन निवास कियो पिय प्यारे, गिरिराज जी की कंदरा में युगल स्वरूप ने निवास किया है, एक दूसरे के शिकार धरे हैं, पीड़ा आरोगाया है, विविध प्रकार की सामग्री समर्पित की है। पूरी रात रास हुआ, सवार पड़ी ત્યારે ઠાકોરજી અને સ્વામીજી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધાર્યા। રાત્રિના સમયે શિકાર કરેલા, ચરણમાં મહાવર ધરાવેલા, કુમકુમ અને કેસરના ચિત્રકારી કરેલી અને ઠાકોરજી અને સ્વામીજી પધારે ત્યારે એમના ચરણારવિંદના કુમકુમ અને કેસર ગિરિરાજજીની તળેટીમાં જે નવા નવા ઘાસ ઉગ્યા હોય ને કુમળા, એની ઉપર લાગી જાય। અને જ્યારે બપોરના સમયે આ પુલિંદજીઓ કંદમૂળ શોધવા માટે ગિરિરાજજીમાં નીકળે ત્યારે ઘાસ પર લાગેલું એ લાલ લાલ કુમકુમ અને કેસર પુલિંદજીઓને દેખાય। અરે ઘાસ પર લાગેલું એ નાનું નાનું કુમકુમ કેસર ભેગું કરે અને ભેગું કરી પુલિંદજીઓ પોતાના હૃદયમાં લગાવે। પણ આ કુમકુમ અને કેસર સાધારણ નથી, એ તો રાસના પ્રસાદી છે। અને રાસના પ્રસાદી હોવાને કારણે પુલિંદજીઓ જ્યારે હૃદયમાં લગાડે એ ક્ષણે એમને એવો આનંદ અનુભવ થાય જેવો આનંદ રાસમાં સ્વામીજીને થાય। અને આમ ઠાકોરજી આ ગિરિરાજધારી એ પુલિંદજીઓ પર કૃપા કરે છે। પુલિંદ દારા હિત શંબરારી
रमा સદોદાર દયા પ્રકારે લક્ષ્મી जी पर विशेष कृपा करनारा प्रभु है। गोवर धने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराज धारी। हमारे गिरिराज बाबा नित्य ठाकुर जी को कंद मूल फल आदि समर्पित करते हैं। ऐसे हमारे गिरिराज धारी हैं जो कहते हुए महाप्रभु की स्तुति करते हुए ललित जाकुल श्री यमुना जी के तट पर विविध प्रकार की लीलाएं करने वाले प्रभु कुमारी का काम कला विधायक और कुमारिकाओं के अलौकिक मनोरथ पूर्ण करने वाले ठाकुर जी वृंदावने गोधन वृद्धचारी। और यही हमारे श्रीनाथ जी नित्य गोकुल से गायों को लेकर वृंदावन में पधारते हैं, गायों को सुख देते हैं। ये गौचारण करने वाले परमात्मा है। और इसीलिए हमारे सेवा क्रम में भी जब हम सेवा करते हैं तो 4 उपचार से भगवत सेवा करते हैं। बालोपचार, राजोपचार, ब्रह्मोपचार और बालोपचार। ये चारों भावनाओं से प्रभु की सेवा की जाती है। वह बालक है એટલે બાલ ભાવની સેવા થાય, એને ભૂખ લાગી હશે, એને ઠંડી લાગતી હશે, એને ગરમી લાગતી હશે। एक बालक को जिस तरह रखा जाता है उस प्रकार हम प्रभु की सेवा करते हैं। राजोपचार એ બાળક છે પણ બ્રજનો રાજા છે અને રાજાની જેવી અદબ રાખવામાં આવે એવી અદબ ઠાકોરજીને રાખી। સિંહાસનમાં બિરાજે, મોરછલ ચમર થાય, મુગટ ધારણ કરે, એક રાજાની જેમ શિંગાર કરે। બ્રહ્મોપચાર પોતે પરબ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃત થાય, જેવી વેદમાં બ્રહ્મની ઉપાસનાઓ બતાવી છે એ પણ આપણા સેવાક્રમમાં છે। એ બાલક છે, રાજા છે, પરબ્રહ્મ છે પણ કામથી તો એ ગુવાળ છે, એ તો ગ્વાલે। और इसलिए जिस प्रकार ग्वाले की दिनचर्या होती है वैसी दिनचर्या हमारे ठाकुर जी। प्रभु गौचारण करने जाते हैं, वापस आते हैं, किरक में गायों को धोते हैं। एक ग्वाला जिस प्रकार सुबह से शाम तक उसकी दिनचर्या करता है उसी प्रकार हमारे ठाकुर जी की दिनचर्या। तो घણા લોકો કે हम અષ્ટયામમાં આવું ગોવાળ બનીને ઠાકોરજી જાય પાછા આવે, અરે છે પ્રભુ ગોવાળ, વહ હે ગ્વાલે। અને એટલા માટે ગોવાળનો જેવો ક્રમ હોય એવો ક્રમ અમારા ઠાકોરજીનો છે। એમ કહેતા મહાપ્રભુજી સ્તુતિ કરતા આગળ કહે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી। આપ તો વ્રજના ઇન્દ્ર છો, એ રીતે વ્રજનું પોષણ કરનારા આપ છો, વ્રજના રાજા છો। ब्रजराज विराजित घोष वरे वर्णीय मनोहर श्याम वरे। आप तो ब्रज के राजा हो और राजा जिस प्रकार अपनी प्रजा का पोषण पालन करता है वैसे ही आप ब्रजवासियों का पालन पोषण करते हो। महेंद्र गर्वाधिक गर्वहारी, इंद्र के गर्व को हरने वाले आप हो। आ एज श्रीनाथ जी છે જેણે ઇન્દ્રના ગર્વને હર્યો। મદ આવી ગયો, હું કરું છું, હું ચલાવું છું। પ્રભુ કૃપા કરે ને તો અહંકાર તોડાવે અને પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને તો અહંકાર વધારનારા આજુબાજુ ગોઠવી દે। પ્રભુ જ્યારે કોઈનું પતન કરવા ઈચ્છતા હોય ને તો એવા આજુબાજુ ગોઠવાઈ જાય લોકો તમારા જેવું તો કોઈ નહીં। અહંકાર વધારનારા આજુબાજુ ગોઠવાઈ જાય। સમજી લો પ્રભુ આનો બગાડી છે અને ક્યાંક કોઈ રીતે ભલે તમે સેવા કરતા હો, ભલે ભાવથી કર્યું હોય, ભલે સાચા હૃદયથી કર્યું હોય, પણ કોઈ આવીને અપમાન કરી જાય ત્યારે માનજો કે જો ઠાકોરજીએ કેવી કૃપા કરી મારા અહંકારને તોડાવી દે। કારણ કે એમ મને લાગવા માંડ્યું કે મારા કરતા સાચું કોઈ નથી। આપણે એક અહંકાર છે, ઘણીવાર પવિત્રતાનો, સચ્ચાઈનો, સત્કર્મ કરવાનો અહંકાર આવી જાય। અહંકાર તો કેવા કેવા કપડા પહેરીને આવે, આપણે તો ઓળખીએ નથી। અહંકારની તકલીફ જ એ છે પોતાને દેખાય નહીં, બીજા બતાવે ગમે નહીં તો એને કાઢવો કઈ રીતે? બીજા બધા દુર્ગુણ હોય તો દેખાઈ જાય। અહંકાર તો ઘણીવાર એવા કપડા પહેરે આપણને કોઈ વાતનો ઈગો નહીં હોય, એ વાતનો ઈગો આવી જાય। તો અહંકારનું તો એવું છે कब कौन से कपड़े पहनकर सामने आ जाए। तो महेंद्र गर्वाधिक गर्वहारी, इंद्र के गर्व को हरने वाले परमात्मा है। ऐसे वृंदावने कंद फलोपहारी, वृंदावन में कंद फूल आदि का अंगीकार करने वाले मम प्रभु श्री गिरिराज। आगे गान करते हुए महाप्रभु जी बोले मन और चंद्रमा दोनों के द्वारा प्रकाश करने वाले परमात्मा है। वंशी रवाकारित तत्कुमारी, वेणुनाद के द्वारा इन कुमारिकाओं को आनंद का दान देने वाले प्रभु है। रासोत्सवोद्वेल रसाभिसारी, और रास के रस सागर में खींच जाने वाले परमात्मा। रासना रस सागर में तણાઈ જાય। જો આ પ્રેમના સાગરને પાર કરવામાં
તરવામાં આનંદ નથી, તણાવવામાં આનંદ છે. કારણ કે તરો ને તો એમાં આપણો પ્રયાસ બાકી રહી જાય, તણાવ પછી તો પ્રવાહ જ આપણને ખેંચી જાય. એ કૃષ્ણ ભક્તિ એસી છે. અહીંયા તરવાનું નથી, અહીંયા પાર નથી ઉતરવાનું, એ તો ડૂબી જવાનું છે. પાર ઉતરે એટલે તો મોક્ષ, ડૂબી જાય એટલે ભગવદ રસ. અહીંયા તો ડૂબીએ ડૂબે ડૂબે એ જ તરે. અને એટલા માટે અહીંયા જીતની મહત્તા નથી, અહીંયા હારની મહત્તા છે કૃષ્ણ ભક્તિ. કારણ કે જીતનું ઊંધું કરો શું થાય? તજી. અને હારનું ઊંધું કરો તો શું થાય? રાહ. जो जीता उसको तज दिया, जो हारा वही रह गया. यही तो कृष्ण भक्ति का आनंद है. ऐसे हमारे प्रभु हैं और यूं कहते हुए कि रास में आनंद कराने वाले हमारे ठाकुर जी क्या कर रहे हैं? ये ऊंचा हाथ करके ये गोपियां नचा रही है, ऐसे नाच रहे हैं रास में. द्वे द्वे गोपी बीच बीच माधो. અને એટલા માટે જ આપણે અષ્ટ સ્વરૂપ અને 16 સખીઓ આ ભાવ. તો અષ્ટ સ્વરૂપ કયા? અમારા શ્રીનાથજી બાબા 7 સ્વરૂપ અને 16 ગોપીજનો, સ્વકીયા અને પરકીયા. બે પ્રકારના ગોપીજનો સાથે હોય, ઘણા સ્વરૂપ સાથે. આ બે પ્રકારના ગોપીઓનો ભાવ એ છે કે એક સ્વકીયા ગોપીજનોના સ્વામીની છે, બીજા પરકીયા ગોપીજનોના સ્વામીની છે. આ મુખ્ય બે પ્રકારના ગોપીજનો છે. અને એટલા માટે આ આખું રાસ મંડળ છે. અને આ નિકુંજ નાયક અમારા રાસેશ્વર શ્રી ગોવર્ધનનાથ છે. અને ગોવર્ધનનાથ નામ માનો એટલે ગોવર્ધન. અનેક અનેક ભાવ એના બતાવ્યા છે. તમે ખાલી ગિરિરાજજીના હાથમાં ઉચક્યા છે એટલે જ ગોવર્ધન ન માનતા. આ ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિયો ને એનું વર્ધન કરનારા, એ જ ગોવર્ધનનાથ છે. અને પરમાત્માએ રાસમાં પોતાના સ્વ સ્વરૂપને વ્રજ ભક્તોના ઇન્દ્રિયોમાં સ્થાપિત કર્યા. 5 પ્રકારે પ્રભુએ પોતાના સ્વ સ્વરૂપનું સ્થાપન કર્યું છે. આ છે ગોવર્ધનનાથ. અનેક અનેક ભાવો ગોવર્ધનનાથ નામના પણ કેટલી ચર્ચા કરી શકાય. ગો શબ્દના શાસ્ત્રોમાં કેટલા અર્થો આપ્યા છે. તો આ જે શ્રીનાથજી બાબા ઠાડા છે, આ નૃત્યની મુદ્રા છે કે એક હાથ ઊંચો, કટી પર એક હાથ. જેમ ગોપીઓ ઈશારો કરતા જાય એમ ઠાકોરજી પણ એ પ્રકારે મુદ્રા કરતા જાય. આ નૃત્યની મુદ્રા છે. તો રાસોત્સવો દ્વેલ રસાબ્દિસા. રાસના રસસાગરમાં તણાઈ લઈ જનાર. એટલે આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, કૃષ્ણ ભટ્ટ, કલ્યાણ આદિની અનેક વાર્તાઓ. જ્યારે વિનંતી કરે, રોજ સેવા કરે ઠાકોરજીની, અને કૃષ્ણ ભટ્ટ વિનંતી કરે કે પ્રભુ આપની તો સેવા મળે, પણ મારા મનમાં મનોરથ એવો છે કે આપના લીલા પરિકર સહિત રાસ લીલાના દર્શન મારે કરવા છે. ત્યારે ઠાકોરજી કહે કે તારો અધિકાર નથી. રોજ સેવા કરે ને યાચના કરે, પણ ઠાકોરજી કહે તારો અધિકાર નથી. અને આવું સાંભળીને ઉદાસ રહેવા લાગે. સાઈજી એકવાર જોયું ને કહ્યું, આપ શ્રીનાથજી બાબાને લાલ લડાવો છો, સેવા કરો છો, પછી ઉદાસ કે હરિનો દાસ ઉદાસ ન હોય. કહ્યું કે શ્રીનાથજી બાબા મારો મનોરથ પૂરો કરતા નથી. તારો શું મનોરથ છે? મનોરથ એ છે કે પ્રભુના લીલા પરિકર સહિત લીલા કરતા દર્શન કરવા છે. હા તો વિનંતી કરો શ્રીજીને. ઘણી વાર કરી, પણ જ્યારે વિનંતી કરું ત્યારે શ્રીનાથજી ના પાડે છે. ત્યારે ગુસાઈજી એટલું બોલ્યા, અરે શ્રીનાથજી તો બાળક છે, આવ મારી સાથે. बालक तो ना के देखो, हमारे ठाकुर जी बालक हैं. એ રિસાઈ જાય કે રાજી થાય એનું ક્યારે થાય કાંઈ નક્કી. ક્ષણમ વૃદ્ધ શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે. અમારા શ્રીનાથજી બાબા બાલક છે, ને બાલકનું રીસાવવું ને રીઝવું એમાં કોઈ પ્રમાણ ન હોય, એનું કાંઈ નક્કી ન હોય. સહજમાં ક્યારે રિસાઈ જાય, અને એટલા માટે રિસાઈ જાય તો એ બાળક શું બગાડે. જેમ કોઈ માં પોતાના બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, ઘણી વાર માની બંગડીથી જ બાળકને વાગી જાય, અને વાગી જાય ને તોય માં કરતું રડતું માના જ ખોળે આવે, એ બીજે ન જાય. એમ અમારા ઠાકોરજી એવા છે કે ક્યારેક તમારાથી કોઈ અપરાધ થઈ ગયો ને તો એ રડતા રડતા તમારા જ ખોળે આવવાના છે. वो और कहीं जाने वाले नहीं है. शायद आपसे कोई अपराध भी हो गया तो अभी रोते रोते आपकी ही गोद में आएंगे. वो जिस प्रकार आपको अन्याश्रय करने का वो मना करते हैं, इस प्रकार वो भी आपका अनन्याश्रय करते हैं. जिस तरह हम प्रभु का अनन्याश्रय करते हैं, प्रभु कहते अनन्याश्चिंतयन्तो मां, तू मेरा अनन्य हो. क्यों? क्योंकि तू मेरे शरणागत हुआ, उस दिन मैं भी तेरा अनन्य हो चुका. अब तुझे छोड़कर मैं कहीं नहीं जाने वाला. હવે હસીશ કે રડીશ તારી જોડે, તારી પાસે. અનુકૂળતામાં રહીશ કે પ્રતિકૂળતામાં, પણ તારી સાથે.
પ્રભુ તો જ્યારે આપણા માથે પધારે ત્યારે આપણા થઈને આપણા માથે પધારે. અને એટલા માટે બીજી બધી ગમે તેટલી વ્યવસ્થા કરો, એ રાજી છે આપણા ખોળામાં. ગમે તેટલી અવ્યવસ્થામાં એ રહેવા તૈયાર છે, પણ એ તમને છોડવા તૈયાર નથી. અને એટલા માટે એ આપણું અનન્ય છે, અને એટલે આપણે એના અનન્ય થવા. તો જે વાત કરી રહ્યો તો એ ક્ષણમાં પ્રસન્ન થાય, ક્ષણમાં કૃતજ્ઞ થાય. એવા અમારા ઠાકોર જેમ નાનકડું બાળક હોય ને ગમે તેટલા રમકડા બતાવો ને હલાવો, પણ રડતો જ જાય એટલામાં કોઈ મહેમાન આવ્યું સાંકળ ખકડાવી, એ સાંભળીને હસવા લાગી જાય. આ ઠાકોરજી તો એવા છે, ક્યારે કઈ વસ્તુથી પ્રસન્ન થઈ જાય એનું કાંઈ જ નથી. તો એવા અમારા ઠાકોરજી જે રસદાન કરવા માટે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, આ તો રાશેશ્વર છે, પોતાના આનંદનું દાન કરવા માટે પધાર્યા છે. એમ કહેતા છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી બે હાથ જોડી સ્તુતિ ગાન કરતા બોલ્યા, મત્તદ્વિપોદામ ગતાનુકારી દ્વીપ, તો જો દો મુખ से जल पीता, मतलब हाथी सूंढती पिए ने मुक्ति है. तो प्रभु केवा છે मत्तद्विपोदाम गतानुकारी, मदमस्त गजराज की तरह चलने वाले ये परमात्मा, मदमस्त हाथी की तरह चलते, गजगति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ, रवि के उदय किरण जो बाढ़ी, तैसे ही सभा पात उठी खाई. મહાપ્રભુજીની પણ ચાલ એવી છે, અમારા ઠાકોરજીની ચાલ પણ એવી છે. મદમસ્ત ગજરાજની જેમ ચાલે, વ્રજ યુવતી સતસંગે હરિની. અનેક પ્રકારના કીર્તન સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ છે. અને આમ નિર્ભય થઈને જેમ ગજરાજ વનમાં ચાલતો હોય એ રીતે પ્રભુ ચાલે. લુંઠત પ્રસૂના પ્રપદીન હારી, આપ कैसी माला धारण करते हैं, દરેક માળાના માં રહેલા પુષ્પના મુખ ચરણ તરફ એવી માળા. એટલે જ આપણે ત્યાં માલાજીના ક્રમમાં પણ જ્યારે માલા બનાવીએ ત્યારે એના મુખ ચરણારવિંદ તરફ રાખવામાં આવે, કે પુષ્પો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. जो फूल है ना वो व्रजभक्तों का स्वरूप है, और व्रजभक्त हमेशा उनका मुख, उनकी दृष्टि प्रभु के चरणारविंद में रखते हैं. और इसीलिए माला इस तरह पिरोई जाती. तो एवा पुष्पों की माला ने धारण करनारा ठाकुरजी एवा गिरिराजधारी केवा छे. राम